નમો દ્વૈ સવયંતામ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાહિર્યામ નમો દ્વૈ સૌજયામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોનિ મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ગતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર 5 પરમ આગમમાંનો એક આગમ તથા મુનિવર પદ્મ પ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા અદ્ભુત ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં 6ઠ્ઠી ગાથામાં 18 દોષ રહિત તીર્થંકર ભગવાન કેવડી ભગવાન હોય છે એ વાત કરી અને એની ટીકામાં મુનિવરે 2 શ્લોક કયા. એ ટીકા તો કરી પણ પછી એમાં સાથે 2 શ્લોક કયા અને એમાં એક શ્લોક તો વિદ્યાનંદ સ્વામીએ રચેલો એ શ્લોક હતો અને એ શ્લોકમાં એમ આવ્યું કે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યક જ્ઞાન છે, એટલે કે ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે અને એ સુબોધ સુશાસ્ત્રથી થાય છે, એટલે કે સુબોધ છે તે સુશાસ્ત્ર દ્વારા થાય છે અને સુશાસ્ત્રની ઉત્પત્તિ આપ્તથી થાય છે, એટલે કે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી થાય છે. માટે એવા સર્વજ્ઞ પરમેશ્વર એ જ્ઞાનીઓ વડે પૂજનીય છે એ વાત કરી અને ત્યાર પછીથી મુનિવરે કળશ 13મો કયો. 13મા કળશમાં નેમિનાથ ભગવાનની સ્તુતિ કરી અને એ સ્તુતિ કરતા પ્રભુનું કેવું સ્વરૂપ છે એની વાત કરી. પ્રભુ 100 ઇન્દ્રિયો દ્વારા પૂજ્ય છે, લોકાંકિત દેવો દ્વારા પૂજ્ય છે, એમના નાથ છે, દુષ્ટ પાપોના સમૂહનો જેમણે નાશ કર્યો છે અને શ્રી કૃષ્ણ વાસુદેવ પણ જેમના ચરણોમાં નમ્યા છે એવા એ ભવ્યોને પોતાના જ્ઞાનના વિકાસમાં સૂર્ય સમાન છે અને આનંદ ભૂમિ પ્રભુ છે, એટલે કે પોતાનું સ્વરૂપ જ એવું છે પ્રભુનું કે જે આનંદમય છે, પૂર્ણ આનંદમય છે. એવા નેમિનાથ ભગવાન અમને શાશ્વત સુખ આપો એ રીતે સ્તુતિ કરી. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને હવે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 7 આવે છે. એટલે કુંકુંદાચાર્ય ભગવાન 6ઠ્ઠી ગાથાના અનુસંધાન પ્રમાણે જોઈએ તો 6ઠ્ઠી ગાથામાં એમણે 18 દોષ રહિત પ્રભુનું સ્વરૂપ છે એ વાત કરી, એટલે એ વાતને આગળ વધારે છે. એટલે 7મી ગાથામાં અહીંયા એ દોષથી રહિત પ્રભુ ને પરમાત્મા કહેવાય છે એ વાત આવશે. તો આજે આપણે 7મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કુંકુંદાચાર્ય ભગવાનની 7મી ગાથા. નિઃશેષ દોષ રહિત કેવળ જ્ઞાન આદિ પરમ વિભવયુત સ પરમાત્મા ઔચિત્ય તદ વિપરીતો ન પરમાત્મા. ગુજરાતીમાં ગાથા લઈએ. સૌ દોષ રહિત અનંત જ્ઞાન દગ આદિ વૈભવયુક્ત જે પરમાત્મા તે કહેવાય તદ વિપરીત નહીં પરમાત્મા છે.
18 દોષની વાત કરી ને છઠ્ઠી ગાથામાં, એટલે કહે છે કે સૌ દોષ રહિત અનંત જ્ઞાન આદિ, એટલે અનંત જ્ઞાન દર્શન આદિ વૈભવ યુક્ત જે છે એવા પરમાત્મા છે તે પરમાત્મા કહેવાય. તેથી વિપરીત નહીં પરમાત્મા, તદ વિપરીત નહીં પરમાત્મા છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે નિઃશેષ દોષ રહિત, એવા નિઃશેષ દોષથી જે રહિત છે. શેષ ન હોય, જરાય ન હોય, શેષ વધે નહીં. આપણે ગણિતની અંદર મેથેમેટિક્સમાં ભાગાકાર કરતા અને પછી નીચે શેષ વધતી, અથવા ન વધે, બરાબર પણ થઈ જાય. તો એ વધે નહીં, કાંઈ બાકી રહે નહીં, એ નિઃશેષ. શેમાં બાકી ના રહે? દોષમાં. કંઈ પણ દોષ નહીં, એવા દોષથી રહિત છે. તો નિશેષ, જરાક રહી ગયો દોષ એમ નહીં, નિશેષ દોષથી જે રહિત છે. અને કેવળ જ્ઞાન આદિ પરમ વિભવ યુક્ત, કેવળ જ્ઞાન આદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે. સહ પરમાત્મા ઉચ્યતે, તે પરમાત્મા કહેવાય છે. તદ વિપરીત પરમાત્માનો, તેનાથી વિપરીત તે પરમાત્મા નથી. જે પૂર્ણપણે દોષથી રહિત છે, કોઈ દોષ બાકી રહેતો જ નથી, અંશ માત્ર પણ રહે નહીં, નિઃશેષ દોષથી જે રહિત છે અને કેવળ જ્ઞાન આદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે તે પરમાત્મા કહેવાય છે. તેનાથી વિપરીત પરમાત્મા કહેતા નથી. મુનિવર ટીકામાં કહે છે કે આ તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે. આત્માના ગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મો, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ અને મોહનીય કર્મ, આ 4 ઘાતી કર્મો છે. આત્માના ગુણોનો ઘાત કરનારા. આપણે તો એમ કહીએ કે આત્માના ગુણો તો કાયમ રહે, એનો તો નાશ થાય નહીં. અહીંયા એમ કહે છે કે આત્માના ગુણોનો ઘાત કરનારા એટલે શું? ગુણોનો ઘાત નથી થતો. ગુણોનું જે પરિણમન થાય છે, એક રૂપ પરિણમન થાય છે, એ એનો સ્વભાવ ભાવ છે અને એ પર્યાય છે. તો એવું પરિણમન જે થઈ રહ્યું છે તો એનો ઘાત, એટલે જે ધ્રુવપણે અંદરમાં જે ગુણો પડ્યા છે એનો કાંઈ નાશ નથી થતો. ગમે તેવા કર્મના ઉદય હોય તો પણ આત્માનું જે સ્વરૂપ છે, જે એક રૂપ અખંડ અનંત ગુણોનો સમૂહ, એવું જે એનું સ્વરૂપ છે તે દ્રવ્ય, એનો કાંઈ નાશ થતો નથી. ગુણો તો એમને એમ જ રહે છે. અહીંયા કહે છે કે આત્માના ગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મો જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય છે. તો તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી, એટલે કાંઈ બાકી રહે નહીં, કાંઈ બાકી રાખ્યા વિના ધ્વંસ નાશ કર્યો હોવાથી, તેનો આ જે ઘાતી કર્મો છે તેનો, ઘાતી કર્મોનો કાંઈ પણ બાકી ન રહે એવી રીતે નાશ કર્યો હોવાથી જે નિઃશેષ દોષ રહિત છે. અથવા છઠ્ઠી ગાથામાં જે પ્રમાણે આવ્યું એ પ્રમાણે કહીએ તો કહે છે કે છઠ્ઠી ગાથામાં કહેલા 18 મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે નિઃશેષ દોષ રહિત કહેવામાં આવ્યા છે અને જે સકળ વિમળ એટલે સર્વથા નિર્મળ, પૂર્ણપણે નિર્મળ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પરમ વિતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે એવા જે પરમાત્મા, એટલે કે ત્રિકાળ, નિરાવરણ, નિત્યાનંદ, એક સ્વરૂપ નિજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય પરમાત્મા, તે જ
ભગવાન અનંત પરમેશ્વર છે. શું કહ્યું કે જે 18 મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી અથવા તો 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો હોવાથી નિશેષ દોષ રહિત કહેવામાં આવ્યા છે અને સર્વથા નિર્મળ એવા કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને પરમ વિતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. કેવળ જ્ઞાન છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા ચતુષ્ટય, અનંત ચતુષ્ટય જેમને પ્રગટ્યા છે તે કહે છે કે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પરમ વિતરાગાત્મક આનંદ ઇત્યાદિ મૂક્યું છે એટલે બધું એમાં આવી જાય છે. એવા અનેક વૈભવથી સમૃદ્ધ છે. જો છઠ્ઠી ગાથામાં જે વાત કરી હતી ત્યાં નાસ્તિથી વાત હતી કે આ 18 દોષ રહિત છે અને અહીંયા પ્રભુ શેનાથી સહિત છે એની વાત કરી છે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને પરમ વિતરાગાત્મક આનંદ, વીર્ય ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. અહીંયા નાસ્તિથી વાત કરી છે. આપણે તીર્થંકર ભગવાનની વાત આવે, અરિહંત પરમેશ્વરની વાત આવે, ગૌરી ભગવાનની વાત આવે ત્યારે દરેક વખતે આપણે પહેલા એ જ બોલીએ છીએ જેમને 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે. પણ એ તો શું ક્ષય પામ્યું છે એની વાત કરી અને ઘાતી કર્મો તો આમે ક્યાં આત્મામાં છે. પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે એ વાત મહત્વની છે અને એ વાતને લોકો સમજતા નથી ને એનો વધુ વિસ્તાર નથી કરતા એટલે પ્રભુના પુરુષાર્થનું મહાત્મય આવતું નથી કે પ્રભુનો કેવો પુરુષાર્થ હોય. પોતે જે પ્રગટ કર્યું છે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત આનંદ, અનંત સુખ, શાંતિ જે પ્રગટ કર્યા છે અને જે શાશ્વત રહેવાવાળું સુખ છે, અવ્યાબાદ સુખ છે, એ જે પ્રગટ કર્યું છે એનો વિચાર કરવાનો છે. એમણે એવી દશા પ્રગટ કરી છે એટલે સામે પેલા ઘાતી કર્મોનો ક્ષય થઈ ગયો છે. ઘાતી કર્મોનો ક્ષય થવો અને આ બાજુ પોતાને જે પ્રાપ્ત થવું એમાં પોતાનો પુરુષાર્થ તો પોતે જે પ્રાપ્ત કર્યું છે એમાં છે અને એવું થાય છે તો પછી સામે ઘાતી કર્મો ઉભા રહેતા જ નથી. એટલે એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે ઘાતી કર્મો ક્ષય થાય. એમ નથી કે ઘાતી કર્મોનો ક્ષય થયો માટે આ પ્રગટ થયું છે એમ નથી. આ કેવળ જ્ઞાન, કેવળ દર્શન નાદી પ્રગટ થયા, પૂર્ણ વિતરાગ દશા પ્રગટ થઈ છે એ કઈ ઘાતી કર્મના નાશને કારણે નથી પ્રગટ થઈ, પરંતુ પોતે એવો ઉગ્ર પુરુષાર્થ કરીને જે અંદરમાં શક્તિ રૂપે પડ્યું હતું એને પ્રગટ કર્યું છે અને એ એમનો વૈભવ છે. બહારમાં બીજા વૈભવની વાત જવા દો, બહારમાં અનેક પ્રકારે બીજો વૈભવ હોય છે. દેવો આવીને સમોસરણની રચના કરે, તીર્થંકર ભગવાન હોય તો પછી ઘણું બધું હોય, પણ એની વાત નથી કરવી. પ્રભુને શું પ્રગટ થયું છે એ વૈભવની અહીંયા તો વાત કરી છે અને એવા વૈભવ સહિત જે પરમાત્મા છે તે કોણ છે તો એની અહીંયા વાત કરી છે કે એટલે શું એવા જે પરમાત્મા એટલે શું કહે છે કે જે કાર્ય પરમાત્મા તે જ ભગવાન અનંત પરમેશ્વર છે. એવા જે પરમાત્મા એટલે કાર્ય પરમાત્મા તે જ ભગવાન અનંત પરમેશ્વર છે. અને કાર્ય પરમાત્મા કઈ રીતે થયા છે તો એ પણ અહીંયા કહ્યું છે કે ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદ એક સ્વરૂપ નિજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય પરમાત્મા, એવા કાર્ય પરમાત્મા તે જ ભગવાન અનંત પરમેશ્વર છે. કારણ પરમાત્માની ભાવનાથી, ભાવના એટલે એકાગ્રતા, કારણ પરમાત્માની એકાગ્રતા કરતા જે કાર્ય પરમાત્મા ઉત્પન્ન થયા તે જ ભગવાન અનંત પરમેશ્વર છે. છે તો પર્યાય, નિર્મળ પર્યાય છે. નિર્મળ પર્યાયની વાત કરી છે. કારણ પરમાત્મા એ તો શક્તિ રૂપે બધા જીવની અંદર બિરાજે છે. સર્વ આત્મામાં એ તો રહેલો જ છે.
કારણ પરમાત્મા તો સર્વજીવમાં અંદરમાં પડ્યો જ છે, પણ એવા કારણ પરમાત્માની ભાવનાથી એકાગ્રતા કરતા આ કાર્ય પરમાત્મા ઉત્પન્ન થાય છે અને એ જ અનંત પરમેશ્વર છે. નિયમસારની શરૂઆતની ગાથામાં માર્ગનું ફળ એ મોક્ષ છે એ વાત કરીને ત્યાર પછીથી તરત જ કારણ નિયમ અને કાર્ય નિયમની વાત કરી હતી. કારણ નિયમ અને કાર્ય નિયમ એમ વાત કરી હતી. અને ત્યાં જે કાર્ય નિયમ કહ્યું હતું તે પ્રયોજનભૂત છે અને એ નિર્મળ પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ છે. એને કાર્ય નિયમ કહ્યું હતું, જે કરવા લાયક છે, એ પ્રયોજન સ્વરૂપ છે. એટલે ત્યાં કારણ નિયમ અને કાર્ય નિયમ એમ કહ્યું હતું. અને કારણ નિયમની ત્યાં જે વ્યાખ્યા કરી હતી તેમાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે એનો સ્વભાવ છે, અનંત ચતુષ્ટયાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, એને ત્યાં કારણ નિયમ કહેવામાં આવ્યું છે. એ કારણ નિયમ, અને એવા કારણ નિયમને લીધે કાર્ય નિયમ એટલે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર્યના પરિણામ પ્રગટ થાય, જે કરવા યોગ્ય છે, એટલે એને કાર્ય નિયમ કહ્યું. હવે અહીંયા જે વાત કરી છે એમાં કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા. તો કારણ પરમાત્મા જે છે એની ભાવનાથી એટલે એની એકાગ્રતા કરતા કાર્ય પરમાત્મા ઉત્પન્ન થાય છે, અને આ કાર્ય પરમાત્મા તે જ અર્હંત પરમેશ્વર છે. એટલે આ કાર્ય પરમાત્મા છે તે પૂર્ણ દશા છે, એ પૂર્ણ દશા છે. અર્હંત પરમેશ્વરને કાર્ય પરમાત્મા કયા. ત્યાં કાર્ય નિયમ હતો, તો કાર્ય નિયમમાં તો એ વિતરાગી પરિણામ હતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના, અને એવા ભાવે રહેતા એ સમ્યક ચારિત્ર પણ હતું. જ્યારે અહીંયા કાર્ય પરમાત્માની અંદર તો અર્હંત પરમેશ્વરની વાત કરી છે. ત્યાં કારણ નિયમ જે કહ્યો હતો એ કારણ નિયમ છે તે પરમ પારિણામિક ભાવે સ્થિત છે એમ પણ કહ્યું હતું. અને જે પરમ પારિણામિક ભાવ છે એ જ કારણ પરમાત્મા છે, એ જ ત્રિકાળી શુદ્ધ ધ્રુવ દ્રવ્ય છે. તો અહીંયા શું કહે છે, ફરીથી વાંચીએ, બહુ સરસ રીતે વાત મૂકી છે કે આત્માના ગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય અને મોહનીય, એ 4 કર્મ ઘાતી કર્મ છે. તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી, એટલે કે કાંઈ પણ બાકી ન રહે એ રીતે એ 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે, ક્ષય કર્યો હોવાથી જે નિર્શેષ દોષ રહિત છે, એટલે કે કોઈ પણ દોષ શેષ જરાક પણ દોષ ન રહે એવી રીતે નિશેષ દોષ રહિત છે, દોષ વિનાના છે. અથવા તો છઠ્ઠી ગાથામાં કહ્યું એ પ્રમાણે 18 મહાદોષને નિર્મૂળ કર્યા છે, એવા કોઈ દોષ રહ્યા નથી અને નિર્મૂળ કર્યા છે, એવા નિશેષ દોષ રહિત છે. અને આ દોષ રહિત જે કહ્યું એ તો નાસ્તિથી વાત આગળ કહે છે કે અને સકળ વિમળ, સર્વથા નિર્મળ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પરમ વિતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. એવા જે પરમાત્મા, એવા પરમાત્મા કોણ છે, તો કહે છે કે એવા જે પરમાત્મા તે કાર્ય પરમાત્મા તે જ ભગવાન અર્હંત પરમેશ્વર છે. અને આ કાર્ય પરમાત્મા કેવી રીતે ઉત્પન્ન થાય છે, તો કહે છે કે ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદ એક સ્વરૂપ નિજ કારણ પરમાત્માની ભાવનાથી, એકાગ્રતાથી કાર્ય પરમાત્મા થાય છે, કાર્ય પરમાત્મા ઉત્પન્ન થાય છે, અને એ જ અનંત પરમેશ્વર છે. આ ભગવાન પરમેશ્વરના ગુણોથી વિપરીત ગુણોવાળા
બધા જે હોય તે બધા આવા ભગવાન કાર્ય પરમાત્મા પરમેશ્વર એમના ગુણોથી વિપરીત ગુણોવાળા બધા ભલે દેવપણાના અભિમાનથી એ દગ્ધ હોય તો પણ એ બધા સંસારી છે, એ બધા દેવ આભાસો છે, એ બધા સંસારી છે. આમ આ ગાથાનો અર્થ છે. બહુ સરસ ગાથાનો અર્થ છે. અને એવી જ ટીકા પણ મુનિવરે એવી જ લખી છે. તો આનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 97, ગાથા 7 ટીકા ઉપરનું પ્રવચન. આ તીર્થંકર પરમદેવના સ્વરૂપનું કથન છે. આત્માના ગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મો જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, અંતરાય કર્મ અને મોહનીય કર્મ છે. આટલી વાત કરી ત્યાં જ પ્રશ્ન કર્યો. કોઈએ પ્રશ્ન કર્યો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આપ એમ તો કહો છો આપ એમ કહો છો ને કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. અને અહીંયા આ કહ્યું ને કે આત્માના ગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મો, આત્માના ગુણોનો ઘાત આ કર્મો કરે. શું પ્રશ્ન છે? પ્રશ્ન તો ફક્ત એટલો જ મૂક્યો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આપ એમ કહો છો ને. અને અહીંયા શાસ્ત્રમાં એમ કહ્યું કે આત્માના ગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મો. આત્માના ગુણોનો ઘાત કરનારા હશે આ ઘાતી કર્મો. શું પ્રશ્ન છે? પ્રશ્ન આપણે ફરીથી સમજીએ. આત્મા ચેતન દ્રવ્ય અને આ કર્મો અચેતન જળ એ જુદું દ્રવ્ય એમ સમજાવ્યું છે. અને પછી પાછું એમ પણ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. તો પછી આ કર્મો આત્માના ગુણોનો ઘાત કેવી રીતે કરે? આવો પ્રશ્ન છે. ગુરુદેવે સમાધાન આપ્યું છે કે અહીં ગુણોનો અર્થ પર્યાય છે. અહીંયા ગુણોનો અર્થ પર્યાય છે, એટલે કે જેનો ઘાત થાય છે એ તો પર્યાય છે, એ તો પરિણામ. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા, એનું એક રૂપ નિર્મળ જે ભવન છે એ પર્યાય, એ પરિણમન છે, એ કાર્ય છે. તો એવું કાર્ય પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે તો થાય છે. અને પોતે પોતાના સ્વભાવથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરે છે તો પોતાના એવા સ્વભાવ ભાવનો ઘાત થાય છે. તો ઘાત કોનો થયો? પરિણામનો. પરિણામનો ઘાત થાય છે. પોતે વિભાવ ભાવે થાય છે તો સ્વભાવ ભાવ રૂપ પરિણમનનો ઘાત થાય છે. પોતાના દ્રવ્યનો કાંઈ નાશ નથી થતો. એટલે અહીંયા જયારે એમ કહેવામાં આવે કે આત્માના ગુણોનો ઘાત કરનારા કર્મો છે, તો કર્મો કાંઈ આત્માના ગુણનો ઘાત કરે એમ નથી. અહીંયા ગુણનો અર્થ શું લેવાનો છે? એ ગુણોનું પરિણમન, એ પર્યાય, એ પર્યાયનો ઘાત. સુખદેવ કહે છે કે ભાઈ અહીં ગુણનો અર્થ પર્યાય છે અને આત્માના ગુણની દશાનો પર્યાયનો ઘાત કરનારા ઘાતી કર્મો છે. અને એ જે કહ્યું છે એ પણ નિમિત્તનું કથન છે. આત્માના ગુણોની દશાનો, ગુણોનો કહ્યું છે એટલે એમાં સમજવાનું શું છે કે આત્માના ગુણોની પર્યાય, આત્માના ગુણોનું જે પરિણમન થાય છે એ પરિણમન, એવી નવી નવી અવસ્થા જે થાય છે તે અવસ્થાઓનો ઘાત કરનારા ઘાતી કર્મો છે. અને એ જે કહ્યું છે એ નિમિત્તનું કથન છે. એ નિમિત્તનું કથન છે. ખરેખર તો કાંઈ એ જે કર્મ છે એ ગુણોની પર્યાયનો એ ઘાત કરતા નથી, પણ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે અહીંયા એ રીતે કહેવામાં આવ્યું છે. આગળ વધારે સ્પષ્ટતા કરી છે, કહે છે કે ભાઈ આ કયા નયનું કથન છે તે જાણી આનો બરાબર અર્થ સમજવો જોઈએ. ગુરુદેવ કહે છે કે આત્માના જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણો છે. તેથી
તેના જેવી જ તેની વર્તમાન પ્રગટ પર્યાય દશા થવી જોઈએ. આત્માના જેવા ગુણ છે એ ગુણોનું પરિણમન છે તો એવી એની દશા પણ થવી જોઈએ ને. આત્માના અનંત ગુણ છે તેથી એનું પરિણમન થાય છે એટલે એના જેવી જ વર્તમાન પર્યાય પ્રગટ થવી જોઈએ. છતાં એવી પર્યાય થતી નથી. એવી પર્યાય નથી થતી તો એમાં એ પોતાનો અપરાધ છે. છતાં પણ એવી પર્યાય નથી થતી તો એ પોતાના અપરાધથી એમાં અશુદ્ધ પરિણમન થાય છે. એટલે કે પર્યાયમાં અશુદ્ધ પરિણમન થાય છે. નિર્મળ પરિણમન થવું જોઈતું હતું પણ નથી થતું, કેમ કે પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહાર આવ્યો છે અને પરનું લક્ષ કરી અને જે ભાવે થાય છે, શુભ કે અશુભ ભાવે થાય છે, તો એનો પોતાનો અપરાધ છે ને એવા પોતાના અપરાધથી એને અશુદ્ધ પરિણમન થાય છે. એટલે ખરેખર કાંઈ પેલા કર્મો છે એ એને અશુદ્ધ પરિણમન કરાવે છે એમ નથી, કે એના ગુણોની પર્યાયનો ઘાત થાય છે એ કંઈ પેલા કર્મો કરે છે, કર્મોના ઉદય કરે છે એમ નથી, પણ એ પોતે સ્વથી ચ્યુત થઈ અને પરલક્ષ્ય થઈ અને એવા પરિણામ કરે છે. એટલે કે અશુદ્ધ પરિણમન થાય છે એમાં એનો પોતાનો અપરાધ છે. સમયસારમાં પણ આ વાત આવી છે. પોતાના અપરાધથી એમાં અશુદ્ધ પરિણમન થાય છે અને તેમાં એ ઘાતી કર્મો તો નિમિત્ત છે. ઘાતી કર્મોનો ઉદય વર્તે છે તો એ તો નિમિત્ત કારણ છે. તેથી તેને ઘાત કરનારા ઘાતી કર્મો કહેવામાં આવે છે, પણ ખરેખર તો એ તો નિમિત્ત છે. જીવ પોતે જ એવા અશુદ્ધ પરિણમન કરે છે, એ ભાવે થાય છે. અજ્ઞાન અવસ્થામાં જીવને એવા અપરાધ હોય છે. જ્ઞાનને આવરણમાં ઘાતમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે. જ્ઞાનને આવરણમાં, અથવા તો બીજી રીતે કહીએ તો કે જ્ઞાનનું જે પરિણમન છે એ પરિણમનના ઘાતમાં જ્ઞાનાવરણીય કર્મ નિમિત્ત છે. દર્શનને આવરણમાં દર્શનાવરણીય કર્મ નિમિત્ત છે. વીર્યને આવરણમાં અંતરાય કર્મ નિમિત્ત છે. અને શ્રદ્ધા અને ચારિત્રને આવરણમાં મોહનીય કર્મ નિમિત્ત છે. દર્શન મોહની અને ચારિત્ર મોહની. પોતાની અશુદ્ધ દશા પોતાના અપરાધથી છે અને તેમાં આ ઘાતી કર્મો છે એ નિમિત્ત છે. બસ બાકી ખરેખર ઘાતી કર્મો જીવની અંદર કાંઈ કરતા નથી. કેમ કે દ્રવ્યની સ્વતંત્રતા છે તે અહીંયા પણ એમ જ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખરેખર કાંઈ કરતું નથી. એ નિમિત્ત છે. નિમિત્ત બીજું જુદું દ્રવ્ય હોય, નિમિત્તની એ વખતે ઉપસ્થિતિ હોય, પણ ખરેખર નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે સિદ્ધાંત અહીંયા પણ બરાબર રહે છે. સિદ્ધાંત તૂટતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે એ સિદ્ધાંત અહીંયા પણ રહે છે, પણ એને સમજવાની જરૂર છે. એને સમજવાની જરૂર છે. હવે કહે છે કે તેમનો નિરવશેષપણે પ્રધ્વંસ કર્યો હોવાથી, એટલે કે કાંઈ બાકી રાખ્યા વિના નાશ કર્યો હોવાથી જે નિઃશેષ દોષ રહિત છે, એ રીતે વાત કરી છે. તો કહે છે કે જુઓ, ગુરુદેવ સમજાવતા કહે છે કે જોયું, ભગવાન સર્વ દોષ રહિત છે. પાઠમાં નિઃશેષ સદોષ રહ્યો એમ છે ને, એટલે કે ભગવાનને સર્વ દોષો નાશ પામી અને તેઓ નિઃશેષ દોષ રહિત થયા છે. તેમણે 4 ઘાતી કર્મોનો કાંઈ પણ બાકી રાખ્યા વિના નાશ કર્યો છે. અને એમ નાશ કર્યો હોવાથી, એમ 4 ઘાતી કર્મોનો ક્ષય કર્યો હોવાથી તેઓ નિઃશેષ દોષ રહિત છે. નમો અરિહંતાણમ કહે છે ને, હરિ નામ કર્મ ઘાતી કર્મ, નામ ઘાતી કર્મ તેમનો ભગવાને નાશ કર્યો છે, હણ્યા છે, તેથી તે અરિહંત છે. આગળ કહે છે, અથવા પૂર્વસૂત્રમાં એટલે 6ઠ્ઠી ગાથામાં કહેલા 18 મહાદોષોને નિર્મૂળ કર્યા હોવાથી જે નિઃશેષ દોષ રહિત કહેવામાં આવ્યા છે.
બે રીતે વાત લીધી છે. 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે એટલે ભગવાન નિશેષ દોષ રહિત છે, અને આ 18 મહાદોષો જે 6ઠ્ઠી ગાથામાં કહેવામાં આવ્યા એને નિર્મૂળ કર્યા છે, એનાથી પ્રભુ રહિત છે, એટલે પણ એ નિશેષ દોષ રહિત છે. આ ક્ષુધા તૃષા આદિ જે 18 દોષ લીધા ને એ દોષ રહિત છે પ્રભુ. એ દોષને એમણે નિર્મૂળ કર્યા છે, અર્થાત મૂળમાંથી ઉખાડી નાખીને નાશ કર્યો હોવાથી ભગવાન નિશેષ દોષ રહિત છે. અહીંયા તો જૈન પરમેશ્વર કેવા હોય એની વાત ચાલે છે. આગળ કહે છે, ટીકામાં કહ્યું કે અને જે સકળ વિમળ એટલે કે સર્વથા નિર્મળ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, પરમ વિતરાગાત્મક આનંદ ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. જે ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ભાઈ આ તમને બહારમાં જે આ વૈભવ છે ને, બાગ બંગલા ને બધા, એ તો બધા વૈભવ નથી, એ તો ધૂળના વૈભવ. અને કહે છે કે એ વૈભવ તારા ક્યાં છે? કે ધૂળે તારી ક્યાં છે? તે કલ્પનાથી એને તારા માન્યા છે. આ મોટું ઘર ને કાર ને કોમ્પ્યુટર ને આ બધું જે છે ને પોતે મોટો વૈભવી છે એમ બતાવે છે. ગુરુદેવ કહે છે કે એ ક્યાં તારું છે? એને તું વૈભવ માનતો હોય તો એ વૈભવ નથી અને એ તારું નથી. એ તો તું કલ્પનાથી માને છે કે તારું છે, પણ એ તારું ક્યાં છે? તારું શું છે? તારું શું હોઈ શકે? તારામાં તો જ્ઞાન ભર્યું છે, તારામાં તો આનંદ ભર્યો છે, તારામાં તો શાંતિ ભરી છે, તારામાં તો સુખ ભર્યું છે, તારામાં તો નિર્મળતા ભરી છે, તારામાં તો સ્વચ્છતા ભરી છે. એટલે તારું તો એ બધું છે. એ તારો સાચો વૈભવ અંદરમાં પડ્યો છે. ગુરુદેવ એમ કહે છે. અને તું જેને માને છે વૈભવ, એ કાંઈ વૈભવ નથી ને, એ તારી વસ્તુ નથી, તારી ચીજ નથી. અહીં કહે છે કે ભગવાન પરમ વિતરાગી, નિર્દોષ, આનંદ અને અત્યંત નિર્મળ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ઇત્યાદિ અનેક વૈભવથી સમૃદ્ધ છે. ભગવાનને પરમ નિર્દોષ આનંદ પ્રગટ થયો છે. આગળ 99માં પાના ઉપર કહે છે, ચોથી લીટીમાં, કે અનંત વીર્ય પુરુષાર્થ એ એમને પ્રગટ થયો છે. અનંત જ્ઞાન પ્રગટ થયું છે, અનંત દર્શન પ્રગટ થયું છે, એ એમની લક્ષ્મી છે. અને પોતે પોતાના આસન પ્રદેશે નિજ ક્ષેત્રમાં રહ્યા છે. આવા અલૌકિક વૈભવથી ભગવાન સમૃદ્ધ છે. 12મા સમોસરણ આદિ જે વૈભવ છે, કે જે લક્ષ્મી છે, એ તો પુણ્યના કારણે છે. પોતે જે પ્રગટ કર્યું છે એ પોતાના પુરુષાર્થથી પ્રગટ કર્યું છે. પ્રભુને એવું જ પુણ્ય હોય કે 12મા એમને સમોસરણ આદિ હોય. 34 પ્રકારના અતિશયોની જે વાત કરીએ છીએ ને, એ બધા એ પ્રભુનું પુણ્યનો ઉદય છે. અને પોતે જે પ્રગટ કરે છે આ અનંત ચતુષ્ટ, એ પોતાના નિર્મળ સ્વરૂપની પોતે પર્યાયમાં વ્યક્તતા કરી છે, પ્રાપ્તિ કરી છે. એટલે 12મા આ જે છે એ તો પુણ્યને કારણે છે. 12મા સમોસરણ આદિ લક્ષ્મી અને અંતરંગમાં જ્ઞાન દર્શનને પરમાન આદિ લક્ષ્મી. આ અંતરંગ લક્ષ્મી છે, પેલી બાહ્ય લક્ષ્મી છે. આવા અલૌકિક વૈભવથી ભગવાન સમૃદ્ધ છે. એવા જે પરમાત્મા, હવે એ પરમાત્મા કેમ પરમાત્મા થયા એની વાત કરે છે. એવા એ પરમાત્મા એ આત્મામાંથી પરમાત્મા થયા છે. પહેલા એ પણ આપણી જેમ બહિરાત્મા હતા. બહિરાત્મા પછી એ અંતરાત્મા થયા. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય, સ્વરૂપની દ્રષ્ટિ થાય અને સ્વાનુભૂતિ થાય, એટલે એ અંતરાત્મા થાય છે. અને અંતરાત્મા થઈ અને પછી એમાં જ એ સ્થિરતા કરી લે છે તો પરમાત્મા થાય છે. બહિરાત્મા સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વાનુભૂતિ કરે છે તો એ અંતરાત્મા થાય છે. અને પછી એ જ રીતે સ્વાનુભૂતિ કરતો પોતે ત્યાં સ્થિર થઈ જાય છે તો પરમાત્મા થાય છે. એટલે કહે છે કે એ કેવી રીતે પરમાત્મા થયા એ અહીંયા દર્શાવ્યું છે. અને એમ દર્શાવીને બીજા જીવો પણ પરમાત્મા થાય એનો નિર્દેશ કરે છે. પરમાત્મા કેમ થવાય એ અહીંયા મુનિવરે દર્શાવ્યું છે.
કહે છે કે એવા જે પરમાત્મા એટલે કે ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદ એક સ્વરૂપ બીજ કારણ પરમાત્માની ભાવનાથી ઉત્પન્ન કાર્ય પરમાત્મા તે જ ભગવાન અનંત પરમેશ્વર છે. શું કહે છે? જો નિત્યાનંદ એક સ્વરૂપ એટલે શું? અહીંયા ફૂટનોટમાં ખુલાસો કર્યો છે કે અહીંયા ખુલાસો લીધો છે ગુરુદેવે કે નિત્યાનંદ એક સ્વરૂપ એટલે કે નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. નિત્ય એટલે હંમેશા કાયમ, આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. નિત્ય એટલે હંમેશા કાયમ, એમાં કોઈ સમય બાકી ન રહે એવી રીતે. કાયમ એટલે રોજ, હંમેશા અને દરેક સમયે દરેક સમયે હંમેશા. કાયમ એટલે અહીંયા કોઈ સમય બાકી ન રહે એ રીતે. કાયમ માટે, હંમેશને માટે તો કહીએ એટલે આપણને રોજ એટલું તો ખ્યાલ આવ્યો, અથવા તો દર કલાક ખ્યાલ આવે, દર મિનિટ ખ્યાલ આવે. પણ અહીંયા તો એમ કેવું છે કે દરેક સમયે, કોઈ સમય એવો ન હોય એનાથી જુદો, દરેક સમયે એ આનંદ સ્વરૂપ જ છે. ક્યારેય આનંદ સ્વરૂપ ન હોય એમ હોતું જ નથી. નિત્ય આનંદ સ્વરૂપ. થોડોક વિચાર કરીએ આપણે કે આ નિત્ય આનંદ સ્વરૂપ આપણે રોજ વાંચીએ છીએ, પણ ગંભીર થઈને જો વિચાર કરીએ કે ખરેખર હું નિત્ય આનંદ સ્વરૂપ જ છું, તો પછી હું શું કરી રહ્યો છું? મારું સ્વરૂપ નિત્ય આનંદ સ્વરૂપ છે. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં પણ રહેવાનું છે. આવું નિત્ય આનંદ સ્વરૂપ છે, તો પછી એનું લક્ષ હું કેમ નથી કરતો? અને મહાપુરુષોએ તો કરુણા કરીને એ વાત કરી છે, અનુભવ સહિતની વાતને પ્રગટ કરી છે કે તમે પણ એવા નિત્ય આનંદ સ્વરૂપ, તમારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરો, એમાંથી આવતા આનંદનો અનુભવ કરો. નિત્ય આનંદ સ્વરૂપ છે. નિત્ય આનંદ સ્વરૂપ પોતે આ આત્મા, એનું એ ક્યારેય લક્ષ કરશે અને ક્યારેય એ સમ્યક દર્શન પ્રગટ કરશે, એ ઉપર વિચાર થવો જોઈએ. ત્યારે એમ કહ્યું કે નિત્ય આનંદ સ્વરૂપ જ છે, તો પછી એ વિચાર કરવાનો કે નિત્ય આનંદ સ્વરૂપ છે એ તો કારણ પરમાત્મા છે. પણ પ્રભુએ તો એ કારણ પરમાત્મામાં એકાગ્રતા કરી અને કાર્ય પરમાત્મા તરીકે પોતે પર્યાયમાં એ નિત્ય આનંદ સ્વરૂપને પ્રગટ કરી દીધું છે. પ્રભુની તો આવી વાત છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, હરિયન ભગવાનની તો આવી વાત છે. અહીંયા આપણે આ ફૂટનોટમાં આપેલો ખુલાસો આપણે જોઈ રહ્યા છીએ કે નિત્ય આનંદ એક સ્વરૂપ, નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવા. ભગવાન આત્માનું નિત્ય આનંદ જ એક સ્વરૂપ છે. આ પર્યાયમાં જે દુઃખ અને રાગ આદિ છે તે કાંઈ ત્રિકાળી આત્માની ચીજ નથી, એટલે કે આત્માનું એ સ્વરૂપ નથી. જે પર્યાયમાં દુઃખ છે, રાગ આદિ છે, શુભાશુભ ભાવ છે, આ બધું તો પર્યાયમાં છે, ક્ષણિક છે. એ આત્માનું સ્વરૂપ નથી, આત્માની ચીજ નથી. આત્મા કે જેને અહીં કારણ પરમાત્મા કહ્યો છે અને જેમાંથી કાર્ય પરમાત્મા પ્રગટ થાય છે, તે ત્રિકાળ નિત્ય આનંદ સ્વભાવી જ છે. એ છે કે ભગવાન તું નિત્ય આનંદ સ્વભાવી છો. બધા આત્મા એવા જ છે, બધા આત્મા એવા જ છે. આ વર્તમાન પર્યાયમાં પુણ્ય, પાપ, વિકાર અને દુઃખ છે એ તો કૃત્રિમ છે, એ નિજ સ્વરૂપ નથી. તો આવી પડેલી ઉપાધિ છે, પોતાના દોષને કારણે, પોતાના અપરાધને કારણે આવી પડેલી ઉપાધિ છે, એ કાંઈ એનું સ્વરૂપ નથી. માટે ગુરુદેવ કહે છે કે હવે આમ ગુલાટ ખાય એટલે કે પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે, પોતાના ઉપયોગને સ્વ તરફ વાળે, એનું લક્ષ કરે, સ્વનું લક્ષ કરે, તો એને એવો નિત્ય આનંદ ભગવાન આત્માનો અનુભવ થયા વિના રહેશે જ નહીં. કે છે કે માટે હવે આમ ગુલાટ ખાતો આત્મા નિત્ય આનંદ સ્વરૂપ જ જણાશે. આનંદની ઉલટી દશા, વિકૃત અવસ્થા વર્તમાનમાં છે. આનંદની એટલે આનંદથી વિકૃત દશા. આનંદ જે છે તો સાચી દશા છે, તો એનાથી વિકૃત ઉલટી દશા એ દુઃખની દશા. અને એવી અવસ્થા જે છે એ તો ક્ષણિક છે ને વર્તમાનમાં એ વર્તે છે, એમાં એનો પોતાનો અપરાધ છે. અને એ ખરેખર તો એ દુઃખની દશા છે,
તો એ એમ સૂચવે છે કે આનાથી ઉલટી આનંદની દશા પણ હોવી જ જોઈએ કે આનંદની ઉલટી દશા એટલે વિકૃત અવસ્થા વર્તમાનમાં છે તે એમ સૂચવે છે કે તેનાથી ઉલટી આનંદ શક્તિ આત્મામાં છે. આગળ કહે છે નિત્યાનંદ એક સ્વરૂપ અર્થાત આનંદ જ જેનું એક સ્વરૂપ છે એવો ભગવાન આત્મા, પ્રત્યેકનો આત્મા. આ એવો આત્મા એટલે દરેક આત્માની વાત છે. પ્રત્યેકને આવો આત્મા છે, પ્રત્યેકનો આત્મા આવો છે. પ્રત્યેક આત્માનો અંદર ત્રિકાળી ભાવ સ્વભાવ આવો છે, પણ એના માપના કાટલા જ ખોટા. એટલે આ જીવને એનું માપ આવતું નથી કે પોતે કેવો છે. ત્રિકાળી પોતાનો જે આનંદ સ્વભાવ છે એનું એને માપ આવતું નથી. એનું સાચું માપ એને કઈ રીતે આવે? પોતે કેવો આનંદ સ્વભાવી છે કે પોતે કેવો આનંદ સ્વભાવી છે એનો ખ્યાલ એને કેવી રીતે આવે? એનો ખ્યાલ લાવવા માટે એની પાસે કઈ એવું સાધન નથી કે જેના દ્વારા એને ખ્યાલ આવે. માપવા માટે આપણે યોગ સાધનનો ઉપયોગ કરીએ. કાપડ માપવું હોય, લંબાઈ માપવી હોય તો એના ગજમાંથી માપીએ, અને પ્રવાહીનું માપ લેવું હોય તો એના માપથી માપીએ, અને લીટરમાં માપીએ, ચોંસમાં માપીએ, એટલે એનું આપણને સાચું માપ મળે. પણ અહીંયા તો આ આનંદ છે, આત્માનો અતિન્દ્રિય આનંદ. હવે એને માપવું કેવી રીતે? એના માપના કાટલા જ એના ખોટા છે, એનાથી માપે એમ કે છે. એટલે કહેવું શું છે કે જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેના દ્વારા એને ખ્યાલ આવે કે અંતરમાંથી આવતો આનંદ આવો હશે. દેવલોકમાં પણ કોઈ એવી ચીજ નથી કે જેના દ્વારા એમ કહી શકાય કે અંતરમાંથી આવતો આનંદ આવો હશે, અથવા તો આ પ્રકારનો આનાથી વિશેષ હશે, એમ પણ ના કહી શકાય. કેમ કે એવો આનંદ અતિદ્રિય આનંદ જગતમાં છે જ નહીં. એટલે બિચારાને આ જીવને એનો ખ્યાલ જ નથી આવતો. ગુરુદેવ અહીંયા વાત કહે છે કે પણ માપના કાટલા જ ખોટા, ત્યાં સાચું માપ કઈ રીતે આવે? આ હું આવો છું એમ કયા માપે માપવું? આવો એટલે આવો જ્ઞાનમય, આનંદમય, સુખમય, શાંતિમય છું એવું કઈ રીતે માપવું? એટલે જાણવું એમ અજ્ઞાનીને થાય છે. તો કહે છે કે ભાઈ, ગુરુદેવ એનો રસ્તો બતાવે છે કે ભાઈ તું અનુમાન કર તો ખબર પડશે કે આત્મા ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદમય જ છે. આવું અનુમાન કઈ રીતે કરવાનું? જ્ઞાની પુરુષની દશા જોઈને એવું અનુમાન કરવાનું. એમના મુખ પર રમતા જે ભાવ છે, જે આનંદના, નિર્દોષતાના, શાંતિના, એ ભાવને જોઈને, એમની પ્રફુલ્લતા જોઈને એના ઉપરથી અનુમાન કરવાનું કે આ કાંઈ પણ બીજા બહારના પદાર્થો વિના, બહારની કોઈ પણ અનુકૂળતા વિના આ જ્ઞાની પુરુષ આવા આનંદમાં કઈ રીતે રહેતા હશે? જરૂર અંદરમાંથી એમને આનંદ આવતો હશે, એમ અનુમાન થાય. જંગલમાં રહેતા હોય, નગ્ન દિગંબર હોય, કોઈ પણ પ્રકારની બહાર કોઈ ચીજ વસ્તુ હોય નહીં, છતાંય પ્રફુલ્લિત હોય, આનંદમય હોય, તો એમના મુખ ઉપર જોઈને, એમની શાંતિને જોઈને અનુમાન કરવાનું થાય કે એમને જરૂર અંદરમાંથી કોઈ કારણ હોવું જોઈએ જેથી એ આનંદમાં રહેતા હશે. બાકી અહીંયા તો આ જંગલની અંદર ટાળ, તડકો અને આ બધી વિષમતાઓ છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. કેટલાય પ્રકારના ઉત્કર્ષને પરિસર એ સહન કરી રહ્યા છે, છતાંય આવા આનંદમાં છે. અનુમાન થઈ શકે એવું કે જરૂરથી એમને અંદરમાંથી એવો આનંદ પ્રગટ થતો હશે. ગુરુદેવ કહે છે કે તું અનુમાન કર તો ખબર પડશે કે આત્મા ત્રિકાળ નિરાવરણ નિત્ય આનંદમય જ છે. જેમણે પરમાત્મ પદ પ્રગટ કર્યું છે, જેમણે પરમાત્મ પદ પ્રગટ કર્યું છે, તેમને એ પરમાત્મ પદ આવ્યું ક્યાંથી? સ્વધરથી આવ્યું છે? બહારથી આવ્યું છે? ના, જે ત્રિકાળી નિત્ય આનંદ સ્વરૂપ છે તેમાંથી આવ્યું છે. અથવા વર્તમાનમાં દુઃખ, અણગમો લાગે છે તે વિકૃત દશા કોની છે એનો વિચાર કર. પોતાની આ દશા છે વિકૃત દશા,
પછી પોતાની દશા હોય તો કાયમ રહેવી જોઈએ ને, પણ એવું તો થતું નથી. કાયમ એક સરખી એવી દુઃખની દશાએ રહેતી નથી, એવી પર્યાય પણ કાયમ એક સરખી રહેતી નથી. જો દુઃખનો અનુભવ એક સરખો નથી રહેતો, અને સુખાભાસ એ પણ એક સરખું રહેતું નથી. ક્રોધ પણ એક સરખો રહેતો નથી, લોભ પણ એક સરખો રહેતો નથી, માન પણ એક સરખું રહેતું નથી, માયા પણ એક સરખી થતી નથી. કોઈ કશાય ભાવે પણ એક સરખા રહી શકાતું નથી. એટલે વર્તમાનમાં આ દુઃખ ને અણગમો લાગે છે, એ બધી વિકૃત દશા છે. એ એક સરખી રહેતી નથી ને ક્ષણિક છે. એ દશા છે કોણ? એ આત્માના આનંદ સ્વરૂપથી વિકૃત ને ઉલટી દશા છે. ત્રિકાળ આનંદ સ્વરૂપ છે, તેની વિકૃત જો કોઈ દશા હોય તો આ દુઃખની દશાઓ છે. એ ઉલટી દશાઓ છે. માટે એ પુણ્ય પાપના વિકૃત ભાવથી ભિન્ન, જુદા, પુણ્ય પાપના વિકૃત ભાવથી ભિન્ન, જુદા એવા પોતાના સ્વરૂપનો વિચાર કરે કે એવો અંદર પ્રભુ આત્મા એકલા આનંદનો દરિયો છે, એકલો આનંદ અમૃતનો માવો છે. ગુરુદેવ અહીંયા એક સરસ વાત સમજાવે છે કે કેટલાક બોલે છે ને કે વનમાં એકલું ઝાડે ન હજુ, એટલે એમ કે કોઈ એકલા ન હોય. એમ વનમાં એકલું ઝાડે ન હોય એટલે કે વનમાં બીજા એકલું ઝાડ ન હોય, એને આજુબાજુ બીજા ઝાડ હોય, એને કંપની હોય. એવી રીતે એમ કે કુટુંબમાં, પરિવારમાં કોઈ એકલો ન હોય, એને કોઈનું કુટુંબ એમ છિન્ન ભિન્ન ન થઈ જાય, કોઈ એકલો ના પડી જાય. એમ એવું ઈચ્છવામાં આવે છે ને, એટલે બોલે છે કે કોઈ એકલું ન હોય, કે કુટુંબ પરિવાર વિના કોઈ એકલા ન હશો. કહે છે કે પણ ભાઈ, અહીંયા મુનિરાજ કહે છે કે તું 3 કાળ એકલો છો, તું 3 કાળ એકલો છો, પરદ્રવ્ય વિનાનો ભગવાન છો, પરના લક્ષ્ય થતા ભાવ વિનાનો ભગવાન છો, તું એકલો જ છો. અવસ્થામાં જે રાગ છે તેને દ્રષ્ટિમાંથી કાઢી નાખ તો એકલો આનંદ જ તું છો, બીજું કાંઈ નથી. ગુરુદેવ આપણને એક રીત બતાવે છે કે જો આ અવસ્થામાં પડેલો જે રાગ છે, આ શુભાશુભ ભાવ છે, એને દ્રષ્ટિમાંથી કાઢી નાખ. એને તારામાં છે એમ તને અંદરમાં પડ્યું છે એ વાતને તું કાઢી નાખ કે તારામાં છે જ નહીં, તો એકલો આનંદ જ તું છો. આગળ કહે છે 100મા પાના ઉપર, અહીંયા બીજા પેરેગ્રાફમાં, ત્યારે બહુ તો તું કરે છે શું? પરને પોતાથી એકપણે માને છે. આ પેલું એમ કહ્યું ને કે તું રાગ અને શુભાશુભ ભાવ જે છે, તને થતા જે ભાવ છે, એ બધાને જો તું દ્રષ્ટિમાંથી કાઢી નાખ તો પછી બાકી જે રહ્યો તે તું આનંદ જ છો. એ વાતને અહીંયા ફરીથી વિસ્તાર કરી અને ગુરુદેવ સમજાવે છે કે તું ખરેખર કરે છે શું, એમ વિચાર કર. તું શું કરે છે? તું ખરેખર તો કાંઈ કરી શકતો જ નથી, પરના કાર્ય તો કરતો નથી, તો તું શું કરે છે? માત્ર એટલું જ કે પરને પોતાના માને છે, પર સાથે એકત્વ કરે છે. પરને પોતાથી એકપણે માને છે, બસ આવા ભાવ કરે છે. એ સિવાય બીજું શું કરે છે? કાંઈ કરતો નથી. તો આ ભાવ જે છે એ દુઃખનો ભાવ છે. તો એને તું તારામાંથી કાઢી નાખ તો પછી પાછળ બીજું કાંઈ વધશે નહીં, સુખ આનંદ સિવાય બીજું કાંઈ રહેતું જ નહીં, એમ કહેવાનો આશય. તું પરને પોતાથી એકપણે માને છે તો એવા તારા ભાવ છે, પણ એ કાંઈ પર તારા થતા નથી. એ તો તારા ભાવ છે, પણ પર કાંઈ તારા થાય છે? પર તો તારા થતા નથી. વળી તું રાગને પોતાથી એકપણે માને છે, પણ એ તારા રૂપે થતા નથી. રાગ કાંઈ જીવરૂપ થઈ જાય છે? એવું તો બનતું જ નથી. સિદ્ધ ભગવાનને રાગ છે, એટલે રાગના પરિણામ જે થયા એ પરિણામ ત્યારે થયા, ગમે તેવા ખરાબ પરિણામ થયા હોય તો પણ એ જ્યારે થયા ત્યારે થયા. પછી ક્યાં તને અંદરમાં આવે છે? તારા સ્વરૂપમાં તો એ ઘૂસતા નથી, એટલે કે તારા રૂપે થતા નથી. તું રાગને પોતાથી એકપણે માને છે, પણ એ તારા રૂપે થતા નથી.
તેથી એ પ્રમાણે એ જૂઠી માન્યતામાં અને માન્યતામાં હું રાગ છું ને હું દેહ છું એમ તને થાય છે. અને એમ થઈ અને તું જે એક રૂપ છો એમાંથી તું બે રૂપ થઈ જાય છે. અર્થાત તું એક સ્થિતિને માન્યતામાં બે થયો છે. ખરેખર તું તો એક રૂપ આનંદ સ્વરૂપ જ છો. આ બધું કાઢી નાખે તો તું નિત્ય આનંદ સ્વરૂપ જ છો. એવું કહે છે કે ત્રિકાળ આનંદ મૂર્તિ એક નિત્ય આનંદ સ્વરૂપ ભગવાન આત્મા દેહ અને પુણ્ય પાપના વિકલ્પના એકત્વમાં એક હતો તેમાંથી ફીટીને બે રૂપ થઈને બગડ્યો છે. એટલે કે વિકલ્પમાં બહારમાં પોતે તો અંદરમાં તો જે એવો ને એવો જ પડ્યો છે. કે છે કે ભગવાન આત્મા નિત્ય આનંદ સ્વરૂપ છે. તે ભગવાન એવો એ આત્મા આ દેહમાં એકત્વ કરીને અને પુણ્ય પાપમાં વિકલ્પમાં એકત્વ કરી અને એક ફીટીને બે થઈ અને બગડે છે. ગુરુદેવ કહે છે કે આ વાત એને કેવી રીતે બેસે? નાની નાની વસ્તુઓ વિના એને ચાલતું નથી તો આ વાત ક્યાંથી બેસે? હું એક રૂપ આનંદ મૂર્તિ આત્મા છું એમ માનવું એને બહુ કઠણ પડે છે. અને એમાં તો અનંતો પુરુષાર્થ જોઈએ ભાઈ. શેમાં? હું એક રૂપ આનંદ મૂર્તિ આત્મા છું એમ નિર્ણય થવો અને એમ શ્રદ્ધાન થવું એમાં ઘણો પુરુષાર્થ છે. પહેલા એવો નિર્ણય તો કર ભાઈ. પહેલા એવો પાકો નિર્ણય કર અને પછી એવો પુરુષાર્થ કર. એવો પુરુષાર્થ થાય તો એવો અનુભવ પણ થશે કે હું એક રૂપ આનંદ મૂર્તિ છું. અંદરમાંથી જ આનંદ આવે છે. એટલે નિત્ય આનંદ સ્વરૂપ જ છો. અને આ નિત્ય આનંદ સ્વરૂપની વાતને ગુરુદેવે અહીંયા વધારે સમજાવી છે. આગળ પણ અહીંયા કહે છે, લીંડી પીપરનું ઉદાહરણ આપીને કહે છે કે આ લીંડી પીપર જે છે તે કદમાં નાની અને રંગે કાળી હોય છે, પણ એ લીંડી પીપરમાં તીખાશ ભરી છે. 64 ભરી તીખાશ. પેલા રૂપિયાના 64 પૈસા થતા હતા, એટલે જે પૂરેપૂરું હોય એને 64 પોરી કહેવામાં આવતું. અત્યારે આપણે એમ કહીએ કે 100%. એમાં પૂરેપૂરી તીખાશ તો અંદરમાં ભરી છે. એ તીખાશ એને ઘૂંટતા બહાર પ્રગટે છે, પણ એ બહારથી પ્રગટે છે, બહારથી નથી પ્રગટતી, અંદરમાં ભરી છે એટલે પ્રગટે છે. કાંઈ એ પથ્થર વડે ઘૂંટવામાં આવે એટલે કે પથરામાંથી એ તીખાશ નથી પ્રગટતી. તો પછી ગમે તે પદાર્થને ઘસીએ તો એ તીખાશ થવી જોઈએ જો પથરામાંથી થતી હોય. એમ નથી, તીખાશ અંદરમાં પડી છે ને ઘૂંટતા એ તીખાશ અને લીલો રંગ પછી જે અંદરમાં ભર્યો છે એ બહાર આવે છે. ખરેખર તો એ બહાર આવે છે તો એ પોતે પોતાના કારણે એવી તીખાશ અને એનો લીલો રંગ બહાર આવે છે, ઘસવાના નિમિત્તે પ્રગટ થાય છે. જો અહીંયા ગુરુદેવ દ્રવ્યની સ્વતંત્રતા લીધી છે કે પથરો એને બહાર લાવે છે એવું નથી. એની એ વખતે આવવાની જ હતી તે આવે છે, અને એ વખતે ઘસાવાની ક્રિયા જે થવી એ નિમિત્ત કારણ છે. અહીંયા તો એ ઉદાહરણ પરથી સમજાવવું એ છે કે એવી રીતે ભગવાન આત્મા સ્વભાવથી નિજ સત્વના સામર્થ્ય રૂપે પરમાત્મા જ છે. ભગવાન આત્મા, દરેકનો આત્મા સ્વભાવથી સર્વજ્ઞ સ્વરૂપ છે, નિજ સત્વના સામર્થ્ય રૂપે પૂર્ણ છે, પરમાત્મા સ્વરૂપ જ છે. એવું પરમાત્મા જ છે. એ પછી કીડીનો આત્મા હો કે હાથીનો આત્મા હો, નિત્ય આનંદ એક રૂપ જેનો સ્વભાવ છે એવો પ્રત્યેક આત્મા ભગવાન સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિ એ પૂર્ણ આનંદ નિત્ય આનંદ પ્રભુ પરમાત્મા છે. આત્મા શક્તિપણે સ્વભાવથી જ પરમાત્મા છે, અને તેથી તેને કારણ પરમાત્મા કહેવામાં આવે છે. શક્તિ એ પૂર્ણ આનંદ નિત્યાનંદ પ્રભુ પરમાત્મા છે. આત્મા શક્તિપણે સ્વભાવથી જ પરમાત્મા છે, તેથી તેને કારણ પરમાત્મા કહે છે. આ પ્રમાણે દરેક આત્મા આનંદની કાર્યદશાના કારણ રૂપે પરમાત્મા જ છે. આનંદની કાર્યદશા જે પ્રગટ થાય એનું કારણ પોતે અંદરમાં પરમાત્મા જ છે, એટલે કાર્ય પરમાત્મા થાય છે.
કારણ પરમાત્મા હોય તો કાર્ય આવવું જોઈએ ને? એ ફરીથી પ્રશ્ન કર્યો છે. પહેલાય આવો પ્રશ્ન ગુરુદેવ એકવાર થયો હતો. ગુરુદેવ કહે છે કે હા, કોણ ના કહે છે? કારણ પરમાત્મા હોય તો કાર્ય આવવું જોઈએ ને? તો ગુરુદેવ કહે છે કે હા, એની ના કોણ કહે છે? પણ તું તેને કારણ બનાવે ત્યારે કાર્ય આવે ને? તું તેને કારણ બનાવે ત્યારે કાર્ય આવે ને? કારણ તો પડ્યું જ છે, પણ એવા કારણને દ્રષ્ટિમાં લઈને એને કારણ બનાવે ત્યારે કાર્ય આવે ને. એટલે કે એમાં એકાગ્રતા કરે ત્યારે એવું કાર્ય પ્રગટ થાય ને. મારી કારણ શક્તિ પૂર્ણ છે, હું પૂર્ણ કારણ પરમાત્મા છું, એમ અંતર્મુખ થઈ સ્વાનુભવમાં પ્રતીતિ કરે ત્યારે પર્યાયમાં આનંદનું કાર્ય આવે જ છે. કે મારી કારણ શક્તિ પૂર્ણ છે, હું પૂર્ણ કારણ પરમાત્મા છું, એમ પેલા નિર્ધાર કરે, એવો નિર્ણય કરે અને પછી અંતર્મુખ થઈને એટલે પોતે પરનું લક્ષ્ય કરીને રહ્યો છે ત્યાંથી પોતાના લક્ષ્યને એટલે કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને અંતર્મુખ કરે, અંતર તરફ વાળે, સ્વ તરફ વાળે અને સ્વાનુભવમાં એવી પ્રતીતિ કરે. હું કારણ પરમાત્મા છું એની પ્રતીતિ અંતર્મુખ થઈ અને સ્વાનુભવમાં કરે ત્યારે પર્યાયમાં આનંદનું કાર્ય આવે જ આવે છે. પણ જ્યાં એની સત્તાનો સ્વીકાર જ નથી ત્યાં એને કારણ ક્યાં માન્યું છે? અને તો પછી કાર્ય પણ ક્યાંથી આવે? એની સત્તાનો સ્વીકાર નથી એટલે કે પોતાના આત્માનો મહાત્મા જ આવ્યું નથી. એને પોતાના આત્માને કારણ પરમાત્મા તરીકે સ્વીકાર્યો જ નથી. પોતાનો આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ કારણ પરમાત્મા છે. એને કારણ પરમાત્મા તરીકે એને સ્વીકાર્યો જ નથી. આવા પરમ સત્યનો એને સ્વીકાર જ નથી કર્યો. એ સત્યનો એને પહેલા તો સ્વીકાર કરવાનો છે. સ્વીકાર કરીને પછી એની દ્રઢતા કરતા 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 સ્વનું લક્ષ્ય કરવાનું છે. ખૂબ દ્રઢતા થાય એટલે પછી એનું એ લક્ષ્ય કરે, એકાગ્રતા સ્વની કરે ત્યારે એવું કાર્ય આવે ના રહે જ નહીં. પુરુષાર્થની શરૂઆત જ દિનેશ્વર ભગવાનના વચનોમાંથી આવેલા પરમ સત્યના સ્વીકારથી થાય છે. ભગવાને જે વાત કહી છે એનો પહેલા તો તું સ્વીકાર કર. પરમ સત્યને તું સ્વીકારતો જ નથી. તે ક્યાં માન્યું છે કે તું કારણ પરમાત્મા છો? જ્યાં સુધી એ માન્યું નથી ત્યાં સુધી પછી એવા આનંદના કાર્ય આવવાની વાત જ ક્યાં રહી? પહેલા તો એનો સ્વીકાર કર. તું એ કહે છે કે તે એને એ કારણ માન્યું જ છે ક્યાં? એ સત્તાનો સ્વીકાર જ તે ક્યાં કર્યો છે? પોતાની જ્ઞાન, આનંદ, સુખ, શાંતિરૂપ સત્તાનો સ્વીકાર જ નથી ત્યાં પછી એને કેવી રીતે કારણ માન્યું કહેવાય? એ તો માત્ર બોલે છે. કથનીમાં બોલવાથી એને કારણ માન્યું છે એમ નથી થતું. એનો સ્વીકાર થવો જોઈએ. આ પરમ સત્ય છે એનો સ્વીકાર થવો જોઈએ. પોતે કારણ પરમાત્મા છે એવા સત્યનો સ્વીકાર ત્યાંથી પુરુષાર્થની શરૂઆત થાય છે. આપણે તો 5 વર્ષથી કહી રહ્યા છીએ કે સત્યનો સ્વીકાર તે જ પુરુષાર્થ છે. અમે તો 10 વર્ષથી માનીએ છીએ. તો આ સ્વાધ્યાય શરૂ કર્યા ત્યારથી તો આ હંમેશા એ વાત કરી છે કે પુરુષાર્થ ક્યાં છે, કયા પ્રકારે પુરુષાર્થ છે. પોતાના સ્વરૂપને એ બધી સ્વીકારતો જ નથી પછી આગળ વાત કેવી રીતે વધશે? ભાઈ એટલી સરસ વાત કરી છે કે ભાઈ એને ક્યાં કારણ માન્યું છે? કારણ પરમાત્મા કહે છે પણ એ તો બોલવામાં કહે છે અને એવું માન્યું નથી તો પછી ક્યાંથી કાર્ય આવે? બહુ સરસ વાત કરી. હજી આનો વધારે વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. કારણ પરમાત્મા વિશે ગુરુદેવે ખૂબ સમજ આપી છે, ખૂબ વિસ્તાર કર્યો છે. બધું આપણે સારી રીતે સમજીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન